સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. આભાર આપનો. સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ સો મચ કે તમે આજ પધારે અહીંયા અને તમારી જોડે ઘણી બધી વાતો કરવાની છે. સૌથી પહેલાં એવું પૂછીશ કે તબિયત કેવી તમારી? તબિયત મારી સારી છે અત્યારે હાલ. તમારા હમણાં સમાચાર એક વાયરલ થયા હતા કે અંબાલાલ કાકાને આઈસીયુમાં દાખલ કર્યા અને એવા બધા અફવા ફેલાઈ હતી. અફવા ફેલાઈ હતી. ઘણા સમય પહેલા હું બાઇક સાફ આપતા પડી ગયો હતો. ઘણા સમય પહેલા એ વખતે મને સિવિલમાં દાખલ કરેલો. હવે એ વખતનો કોને એટલે મારી વિડીયો તો હું તો બીમાર હોઉં, પણ એ વિડીયો અત્યારે કોઈને સાચવી રાખ્યો છે કે આ વિડીયો કઈ રીતે બનાવ્યો છે મને ખબર જ નથી પડતી. પણ આવું ના કરવું જોઈએ. ખોટું કર્યું ને? હા, ઇટ્સ રોંગ. આવું ના કરવું જોઈએ. ના. તમે કઈ કાર્યવાહી કરી એના વિશે? હવે આટલી મને હું ક્યાં કાર્યવાહી કરવા દઉં? મારા પરોજનમાં શા માટે પડ્યો હું? હા, બરોબર છે. પણ આજે તમે આગાહીઓ કરો છો, બરોબર છે. આ આગાહીઓ કરવાને લીધે આખા ગુજરાતમાં હવે તમને લોકો ઓળખે છે, ખબર? નામથી જ ઓળખે છે. ઘણા લોકો ચહેરાથી ના ઓળખે પણ નામથી ઓળખે, બરોબર. અને તમારી આગાહી જેવી પડે ને એટલે બધા લોકો સજાગ થઈ જાય. આનો ખ્યાલ છે ખરો? તમે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે વાયરલ છો, ખબર તમને? ફેસબુકમાં મને તો મોબાઈલમાં ફેસબુક જરા ફાવતું એ નથી. ઇન્સ્ટાગ્રામ છે ને એ કોઈ શીખવાડે તો કરું, ફાવે બધું, પણ મને રસ નથી. એટલે ઇન્સ્ટાગ્રામ શીખવું જ તમારે? ના, નથી શીખવું. તમે જેટલું ના શીખે તો સારું. એવું એમ ને? પણ લોકો બહુ રીલો બનાવે તમારી, ખબર છે? એ મને ખબર નથી, કારણ કે બહુ ખ્યાતિ છે ને એ ક્યારેક આપણા માટે સારી નહીં. હા. અચ્છા, હવે નવરાત્રી આવે, નવરાત્રીને લઈને શું લાગે? આ નવરાત્રી બહુ સારી જશે, એક વરસાદ પડશે, શું લાગે તમને? કઈ નહીં, કઈ છૂટાછૂટ ઝાપટા પડવાની શક્યતા રહે છે. કારણ કે હસ્ત નક્ષત્ર છે ને એટલે ગાજવી સાથે વરસાદ પડતો હોય. પછી ચિત્રા નક્ષત્ર આવે છે એટલે હજુ ચોમાસાનું નક્ષત્ર ચાલુ છે. જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે લગભગ ચોમાસું જે છે એ ઓછું થાય. એટલે આ વખતે નવરાત્રી હસ્ત નક્ષત્રમાં આવે એવું છે? જન્માષ્ટમી હસ્ત નક્ષત્રમાં અને ચિત્રા નક્ષત્રમાં. અચ્છા, એટલે બંનેમાં વરસાદ આવવાની સંભાવના ખરી? હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ આવતો હોય છે. હસ્ત નક્ષત્ર એવું છે કે એમાં ભૂર પવન પાછો વળતો હોય છે. ભૂર એટલે પૂર્વ બાજુનો પવન આવે છે. પૂર્વનો પવન ક્યારે આવે? ચોમાસું વિદાય લેતું હોય ત્યારે આવે ને. હવે જ્યાં સુધી ચોખ્ખો ભૂર ના આવે ત્યાં સુધી ચોમાસાની વિદાય પરંપરાગત જ્ઞાન પ્રમાણે ગણાય નહીં. બરોબર છે. ભૂરના આંચકા આવે એટલે પછી ધીરે ધીરે વરસાદ ઓછો થતો જાય. કોઈ એવું બની જાય સમુદ્રમાં કે ચક્રવાત કે એવું, તો એ વરસાદ આવી શકે અને ગરમી વધી શકે, હવાના દબાણ ઊભા થઈ શકે તો આવે. પણ હસ્ત નક્ષત્રમાં ધીરે ધીરે ભૂર પવન પાછો વળતો હોય છે. બરોબર છે. પણ જ્યાં સુધી ચોખ્ખો ભૂર પવન બદલાતો હોય, ચોખ્ખો ભૂર આવે એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ચોમાસું પાછું વળ્યું છે, રિટર્ન થયું, વિદાય થયું છે એમ ગણાય. અને હવામાન ખાતાની નોંધ પ્રમાણે લગભગ સપ્ટેમ્બરમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હશે ઘણી વખત. 17મી સપ્ટેમ્બરમાંથી રાજસ્થાનના ભાગોમાં વિદાય થઈ શકતું હોય છે. એન્ટી સાયક્લોનો બનતા હોય છે. સપ્ટેમ્બરની આખર સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પણ હજુ એક પછી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બની રહી છે મજબૂત. એટલે રાજસ્થાનમાં જે બનતા એન્ટી સાયક્લોન છે એ એન્ટી સાયક્લોનને પાછળ ધકેલી શકે. પણ આમ છતાં સિસ્ટમ સામો એન્ટી સાયક્લોન છે, ચોમાસાના વિદાયના પવનો. આ બાજુ બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે. એટલે મધ્યપ્રદેશથી આ સિસ્ટમ લગભગ આગળ વધવું હોય તો આગળ વધી શકે નહીં. એટલે પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના, ક્યારેક મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અથવા તો નીચેથી આ સિસ્ટમો સક્રિય થાય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા આ વખતે રહેતી હોય છે. બરોબર છે. અચ્છા, હવે આ નવરાત્રીમાં તમે કીધું કે વરસાદ પડશે નક્ષત્રોના લીધે. હવે આ બહુ સટીક આગાહી છે કે આવશે જ નવરાત્રીમાં વરસાદ, કે કદાચ ના આવે? કદી વરસાદની ધૂળ વિશે ખાતરીથી કંઈ કહી શકાય નહીં. વરસાદ એ ઈશ્વરની દેન છે, કુદરતી દેન છે. આ ગણતરી આપણે હસ્ત નક્ષત્રની કરી. બંગાળ ઉપસાગરની સિસ્ટમમાં આ વખતે એક પછી એક સક્રિય છે અને ડીપ ડિપ્રેશન બની રહ્યા છે, લો પ્રેશરો બની રહ્યા છે. એટલે એક ગણતરી આ લો પ્રેશરના ગણતરીના કારણે મૂકી શકાય. અચ્છા, આ હસ્ત નક્ષત્ર એટલે હાથી જે કહે છે, હાથીનો સિમ્બોલ ગણાય? હા, હાથીનો સિમ્બોલ કહેવાય છે. હે ને? એટલે હાથી જેવો વરસાદ આવે એવું કહેવાય. એ આ જ નક્ષત્ર ને? હસ્ત નક્ષત્ર જ ને? હસ્ત નક્ષત્ર જે છે, હસ્તનો અર્થ હાથી. હા.
સંજોગો ના સંજોગો એવું બધું હોય છે. પણ હસ્તામાં ગાજવીજ વધારે થાય. ગાજવીજ વધારે થાય. આછો ગાજે એટલે આવતા વર્ષનો કોલ ગણાય. ઓકે. જો હસ્ત નક્ષત્રમાં હસ્ત નક્ષત્ર વસી ગયું એટલે એમ કહેવાય છે આપણે પરંપરાગત જ્ઞાન પ્રમાણે કે આવતું વર્ષ સારું જશે. એટલે હસ્ત નક્ષત્ર આવતા વર્ષનો કોલ આપી દેશે. અચ્છા, હવે તમે નવરાત્રિની આગાહી કરો છો, તમે લગભગ વરસાદની જ આગાહી કરો છો. એ વરસાદની આગાહીના લીધે એવું બને કે નવરાત્રિની જે ઇવેન્ટો કરતા હોય મોટા મોટા પાર્ટી પ્લોટો વાળા, એ લોકોએ આવીને તમને પૂછ્યું હોય કે ભાઈ આ વખતે કેવું રહેશે? કોઈ એવું આવ્યું છે ખરું આજ સુધી? હજુ નથી આવ્યું. હજી નથી આવ્યું. હું એમ ભગવાનને પ્રાર્થના કરું નવરાત્રિમાં વરસાદ ન પડ્યો સારું. ના પડે સારું. બધા ઈચ્છે આવે. મારી ટીમમાં જે લોકો છે ને બધા આ પહેલો સવાલ મને આ પૂછવાનો કીધો હતો કે આ જ પૂછજો કે કાકાને કે ખરેખરમાં વરસાદ આવવાનો છે કે નથી આવવાનો એમ. તમારી આગાહીને છે ને બહુ બધા લોકો બહુ ગંભીરતાથી લે છે, ખબર છે? લેતા હશે પણ એમાં શું સ્કેટર રેઇનફોલ હોય છે નવરાત્રિમાં, આઇસોલેટેડ પ્લેસીસ ઉપર. કોઈ જગ્યાએ હોય ને કોઈ જગ્યાએ ન હોય. પણ નક્ષત્ર જે ચોમાસાના બે છે હસ્ત ચિત્રા, આછો ગાજે તો બધા કહે છે ને કે જ છે. હા, આછો ગાજે ને તો ઘણા કહે તીડ ભાગી જાય. આવા બધા વાક્યો છે. અચ્છા, પણ આ તમે આગાહી કરો છો, આગાહીમાં કોઈ દિવસ એવું બન્યું કે આગાહી ખોટી પડી હોય? બને 1985 ની આસપાસ દુકાળ પડેલો હતો. એ વખતે આગાહી લગભગ બધા વર્તારા એક સરખા અસફળ રહેતા હોય એવું જણાયું. એ દુકાળિયા વર્ષ હતા. દુકાળિયા વરસાદ. એ વખતે આગાહી બરાબર સચોટતા આવતી નહોતી, કારણ કે આગાહી માટે વરસાદ ગર્ભ બંધાય છે એના લક્ષણ જોવામાં આવતા હોય છે. એટલે આમ તો આ તમે કીધું કે ભાઈ આ હસ્ત નક્ષત્ર હાથી વાળો જે સિમ્બોલની વાત કરી એ મુજબ ગાજવીજ તો આ નવરાત્રીમાં ભૂકા કાઢે એવી હશે ને? ગાજવીજ થાય. ભૂકા કાઢવાનો અત્યારે શા માટે ડરાવો છો કોઈને? ટાઇટલ આપી શકાય ને પોડકાસ્ટમાં એટલે. આ જર્નલિઝમનું ટાઇટલ છે ને આ ટાઇટલ છે ને એ કોઈ જે આયોજન કરતા છે ને એના ટાંટિયા ધ્રુજવા માંડશે. ના ના, આપણે નથી કોઈના ટાંટિયા ધ્રુજાવા. અને આપણી બેન દીકરીઓ છે ને એના માટે કે અંબાલા ક્યાં આ રીતે આગાહી કરવા માંડ્યા છે, એટલે મને એમની આશીર્વાદ મળે એવું કરવા દો ને. ના ના, ચોક્કસ આપણે આશીર્વાદ મળે ને એવું જ કરીએ. આપણે એવી કોઈ અફવાઓ કે આપણે બીવડાવવા નથી લોકોને. એક તો બીવડાયો, મને હુવડાયો અને પાછા નવરાત્રિમાં આવું કરવું છે. ના ના, આપણે નથી કરવું, એવું નથી કરવું. પણ આ આગાહીઓનો આધાર શું? મતલબ આપણે કોઈ પણ વસ્તુ કહેતા હોઈએ તો એના માટેનું અમુક એક એજ્યુકેશન કે અમુક ભણતર કે અમુક સંશોધનો જરૂરી. એ સંશોધનો તમારા શું કયા રહ્યા? મેં પહેલાં જ પૂછ્યું કે આ બધું કરો છો તમે, આપણે પોડકાસ્ટ ચાલુ થયો પહેલાં, કે આનો શોખ ક્યાંથી જાગ્યો? તો એ વસ્તુ ફરી મને જરા કહો. આ શોખમાં હું પહેલાં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણિક એજન્સીમાં સર્વિસ કરતો હતો. એટલે બિયારણને પ્રમાણિત કરવું પડે, બિયારણને રોગિંગ કરવું પડે, આ માટે ખેતરમાં જવું પડે. કૃષિમાં જેને પ્લોટ લીધા હોય ને એ ધારો કે આપણે હિંમતનગર પ્લોટમાં ગયા, એ જીનમાં ગયા, પણ જ્યારે પ્લોટમાં ગયા ઈડરમાં વરસાદ ઘણીવાર ઓછો આવે છે, એ તો ખ્યાલ છે ને આપને. અને ક્યારેક કોઈ બીજા ઠેકાણે ગયા, પૂછ્યું કે ખેતરમાં આ બરાબર તમારો કપાસ બરાબર થયો નથી. એ ખેડૂત શું કહે, સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી. હવે મારા મનમાં વિચાર થયો કે મારા ફાધર પંચાંગ વાંચે છે અને મને જ્યોતિષમાં રસ નહીં, કે આમાં કંઈક તથ્યો. અને ગામડામાં શું કરતા પહેલાં ખબર છે, આવું બધું જાણકાર બહુ હતા. એક ધજારોપી હોય અને નીચે બેસી અને ધજારનો પવન જોતા હોય. તો એ કાકાને પૂછું કે આ તમે ધજારોપીને આ શું પવન જુઓ છો? એ જવાબ ના આપે, બીજા જવાબ આપે કે વરસાદ પવન છે ને વરસાદના વર્તારા કાઢે છે. ઘણા બીજા વરસાદના વર્તારા જાણતા હોય તો એમની પાસે કહું તમે શું કામ શીખવા, આ તમે શું કરો છો? વરસાદનું વર્તારા કઈ રીતે કાઢો છો? નાનું તમને ખબર ના પડે. તમે કોઈ દિવસ રાવણ સંહિતા વાંચેલી? હા, રાવણ સંહિતા એ તો જ્યોતિષની છે ને. હા, એમાં આવું બધું લખેલું છે, આ બધા સિમ્બોલો લખેલા છે કે આવું આવું થાય તો. વાંચેલી તમે કોઈ દિવસ? રાવણ સંહિતા વાંચી નહીં, સાંભળેલું છે. અચ્છા, એ તો પેલી લાલ કિતાબ જેવું છે ને બધું. હા, લાલ કિતાબ જેવું જ છે બધું. નુસ્ખાઓ બધા. હા, નુસ્ખાઓ એમાં નહીં, આખું અલગ જ છે. આમાં નુસ્ખા ના હોય, આમાં ગણિત હોય છે. ગણિત હોય છે. હવે આધુનિક ગણિત પ્રમાણે આપણે કરવા જઈએ તો ભારતનું ચોમાસું પોતાના ભારતનું આગવું ચોમાસું નથી.
એમાં વૈશ્વિક અસર થાય છે. આપણે બે અસરો લઈએ, એક સમર મોન્સૂન અને એક વિન્ટર મોન્સૂન. સમર મોન્સૂન એ ચોમાસાના 4 મહિનામાં આપણે ત્યાં છે, બાકી દુનિયાના ભાગમાં તો ઉનાળો ચોમાસું 2 સ્થળની ભાગમાં આપણે ત્યાં 3 છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણું હવામાન જે છે એ દક્ષિણ અમેરિકાનું પેરુ નામ સાંભળ્યું આપણે? પેરુમાં એક આ સામુદ્રિક પેરામીટરો છે. અચ્છા, હવે આ બધી વાત થઈ ગઈ. હવે મને છે ને અમુક લોકોએ સવાલ મોકલાયા હતા, કંબલાલ કાકા આવે ને એટલે આ ખાસ પૂછજો એમને. એક સવાલ એવો આવ્યો છે મારી જોડે કે અંબાલાલ કાકા આ બધી આગાહી કરે છે, તમે આધુનિક પદ્ધતિ અને ટેકનોલોજીકલ વાત તો કરી, પણ અમુક લોકો એવું કહે છે કે આટલી સચોટ આગાહી કરે છે ને એટલે કદાચ તંત્ર વિદ્યા સિદ્ધ કરેલી છે અંબાલાલ કાકાએ કોઈ એવી કે જે એમના કાનમાં એને કહી જાય છે. હું તો કર્ણપિશાચી નથી કે હું તો કોઈ સાધના કરવા વાળો નથી, ભગવાનમાં માનવા વાળો વધારે છું. ઈશ્વરની સાક્ષીમાં કે ઈશ્વરના સાનિધ્યમાં રહેવા વાળો વધારે છું. ના, એટલે મને ખરેખરમાં આવો પ્રશ્ન આવ્યો છે કે અંબાલાલ કાકાએ કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી. હું તો ઓછે સ્મશાનમાં જઈ માહણિયાની માતા સિદ્ધ કરી હોય, ગોળ પૂજામાં બેઠો હોય, પૂરી બનાવી હોય રાતે, પછી પૂતળા હોય ને પૂરી આપી હોય, પછી એ વિદ્યાર્થી પછી કાનમાં જોતો હોય ને કર્ણ પિચાસી મારા કાનમાં કહી જાય. આવા બધા કપોલ વાતોમાં હું એવું ટર્મિનોલોજી ભણેલો છું. એટલે જેને પ્રશ્ન પૂછે ને એને એવું કીધું કે એ છે ને એ બધા ગામડાઓમાં ને એવા ફરેલા છે, એટલે કે કદાચ કોઈ ડુંગરમાં ગયા હોય, કોઈ અઘોરી જોડેથી આ સાધના લઈને આવ્યા હોય એવું કદાચ બને. મેં કીધું મને જ નથી લાગતું, કારણ કે બહુ વૈજ્ઞાનિક વાત કરતા હોય છે. પણ આ તમે બહુ સરસ કીધું, લોકોના મનમાં આ પ્રશ્ન છે દૂર થશે કે ભાઈ કોઈ પણ પ્રકારની તંત્ર ક્રિયા સિદ્ધ. સાધુઓને પગે લાગવા ગયેલો છે, ભૈરામાં ગયેલો છું, ગુફાઓમાં તો બહુ નથી ફરેલો, ગિરનારમાં કે બીજે, પણ ભૈરામાં બીજા બધા ઘણા છે. એટલે એમાં વિદ્યા શીખવા માટે નહીં. પણ તમે મેં જેવું કીધું ને તંત્ર વિદ્યા, તમે કર્ણ પિચાસી એવું તરત કીધું, એટલે તમને વિદ્યાઓની જાણકારી ખરી કે આ વિદ્યાને બધાને જાણકારી તમને હોય. આપણે એટલે એમાં રસ ખરો, કારણ કે જ્યોતિષમાં રસ હોય ને થોડો ઘણો રસ આમાં જતો રહે. મને પોતે જ્યોતિષમાં રસ છે, જો જ્યોતિષના પુસ્તકો પડે છે મારી જોડે, બરોબર, એટલે મને આ બધા તંત્ર મંત્રમાં થોડો ઘણો રસ વધારે છે. તમને ખરો? તંત્ર વિદ્યા છે ને એ બરાબર આપણા માટે સારી હું નહીં કરતો. એમાં મોહન, મારણ, વશીકરણ, ઉચ્ચાટન આ બધું આવે. એવડો હોમ ફટ સ્વાહા કરવા કોણ થાય? જોરદાર, બહુ મસ્ત કીધું. બરોબર બરોબર છે. પણ આપણે વૈજ્ઞાનિક અભિગમથી જ તમે જીવ્યા છો. હવે એવું મેં સાંભળ્યું છે, હવે સાચું ખોટું હું તમને જ ક્લિયર કરું કે તમે જન્મ કુંડળીએ જોવો છો ને હાથે જોવો છો? હસ્તરેખામાં જરા ઓછું ભાવે, જન્મકુંડલીમાં મને રસ વધારે. અને એનો શોખ કઈ રીતના જાગ્યો, ક્યાં શીખ્યા, એનો અભ્યાસ ક્યાં કર્યો? હવામાનમાં આપણે જે પંચાંગ પ્રમાણે અને નાડી નક્ષત્ર પ્રમાણે હવામાન શીખ્યા. આપણે હવામાનમાં પંચાંગમાં અને બંને મિલાવી છે એટલે વધારે સાચું પડે છે. હા બરોબર, એ વાત સાચી, હું માનું છું. પંચાંગમાં જે છે ને નાડી નક્ષત્ર જળવાયું, પણ આ તમે એ પછી જ્યોતિષમાં તો આપણે રસ પડે. મને યુનોને એવોર્ડ મળેલો છે આના માટે. With Lucid, engineer યુએનઓ, હા, સિદ્ધાંત સહિતા હોરા આ 3 જ્યોતિષ વિદ્યામાં આવે. પણ હવે આ તમે જે વાત કરી ને, એટલે હું પૂછીશ કે તમને છે ને આના લીધે થઈ અને તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડેલું છે, કેસ ચાલ્યો તમારા ઉપર લાંબો, કારણ કે તમે ભૂકંપની એક આગાહી કરી હતી 2001-2 ની. તમે જાણો છો કે આમાં ભૂકંપ એ તો આખું પ્રકરણ તમે જાણો છો. આપણી ઓડિયન્સ માટે વાત છે. હવે મને તો ખ્યાલ છે, પણ હવે ઓડિયન્સ માટે એ કયા બેઝ ઉપર તમે આગાહી કરી હતી 2001-2 ની, અને જેના લીધે તમારે પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવા પડેલા? ઇન્દ્રમંડળનું કામ અંદર આવેલું છે બધું, અને આવડું નાનું ક્યાંક સંદેશમાં પેપરમાં લખાયેલું બધું. એટલે એ કંપમાં 50 વર્ષથી આંચકા હતા ને, આપણે આંચકા તો આવ્યા જ, ઉપર પંખો હાર્યો, બીજું હાર્યું, અને અફવાને આતંક ફેલાવનાર જ્યોતિષી એવો ગુજરાત સમાચાર કંઈક લખ્યું, અને ગુજરાત સમાચાર જ મને લઈ ગયા કે તમે કઈ ત્યાં પુસ્તકો એમને લીધા. શ્રેયંશભાઈએ સમજવા પ્રયત્ન કર્યો, એટલે એમાં રિઝલ્ટ મળ્યું. પણ આ રિઝલ્ટમાં ખરેખર આપણે જે ભારતીયો છે એને ગૌરવ લેવા છે. ભૂષણરૂપ આપણે કશ્યપ મુનિ છે, કેટલાક બીજા અન્ય ભૃગુ મુનિ છે, અને એ આદિ વરાહમીએ
સંકલન કરેલું છે બધા મૂલ્યોનું. અને એ બધા વાંચવા જેવું છે. પણ આ ભૂષણરૂપ ગ્રંથો જે છે એ મારા માથા ઉપર ભારે પડ્યા. તમે એ જ વાંચેલા? એના પર જે કર્યું ને, પણ આ સરકાર જે છે વિજ્ઞાનના આધાર વિનાની આગાહી માનતા નથી. પણ લોસ એન્જલસ વાળા સાંસ્કૃતિક મારી પાસે શીખવા આવ્યા. લોસ એન્જલિસ? હા, એ વખતે બધો ભૂકંપમાં આવ્યા હતા ને, મારી પહેલાં તો મારી ઓફિસમાં આવ્યા ને મારા સાહેબ સારા હતા એટલે મને બોલાવી અને એમની સાથે વાત કરી. પણ ઉભા છોડાયા હતા. પછી સાંસ્કૃતિક ઘેર શીખવાયો. આવા લોકો વિદ્યા શીખવા આવે છે અને આપણે આ શાસ્ત્રો ધૂળ ખાતા કરી નાખ્યા. હા, એટલે લોકો લોસ એન્જલિસ થી તમારી જોડે શીખવાયા? પણ એ વખતે હતા ને એટલા બધા. હા, એક વસ્તુ એ પછી તો આજે જ્ઞાન શીખવાયો. કીધું ભાઈ તે મારા જે 55નો લેખ છે એનું તમે ટ્રાન્સલેશન કરી નાખો. બધા ઘણા લેખો છે. પણ મને આનંદ થયો કે તમે આ બધા આપણે વરુણ મંડળ ને ઇન્દ્ર મંડળના બધા એનું કામ પણ બધું જાણો છો કે. હા. ના, એટલે મારો રસનો ને રુચિનો વિષય છે. મહેન્દ્ર મંડળનો અને વરસાદ માટે પાછા કામના છો બધું. વરસાદ માટે કામ. એટલા માટે ને વરસાદ મંડળ માટે કામના છે. પણ અત્યારે હવે મેં કીધું ને, અત્યારે ડિટેલિંગમાં એટલું વંચાતું નથી. હવે જાતક જ્યોતિષ ઉપર જ વધારે કાર્ય થાય છે. પૈસા મળે ને હા, એ જ. પેલામાં જ્યાં મળે. એ પણ એ તમે તમારી ભૂકંપ આવ્યા પહેલા તમારી ધરપકડ થઈ હતી? ભૂકંપ આવ્યા પછી કરી હતી? ભૂકંપ જે પહેલા ભૂકંપ બધો થઈ ગયો. હા. પછી 50 વર્ષથી આંચકા જે કીધા ને After ત્યાં તો મને આપણે શોખ કોઈ ખબર જ નહીં હોય. નહીં હોય. હા. આ મારી ધરપકડ પછી લોકોને વધારે પડે જાગૃત થાય કે આપણે શોખ. અને એ વખતે ગભરાયા એટલે પછી આને અફવા થઈ ને, અફવા ફેલાવા એના ઉપર તો કેસ થાય. એટલે એમાંથી પછી મને જામીન મળ્યા હતા. અને આખા ગાંધીનગરના જે બધા અમારા જન સમુદાય છે એ મારી તરફેણમાં આવ્યા. કૃષિનું જે હોય ને મંડળ એ પણ મારી તરફેણમાં આવ્યું. મારા ડાયરેક્ટર સાહેબ તરફેણમાં આવ્યા. બધા લોકો તરફેણમાં હતા. પણ સરકાર જે છે એ માને જ નહીં તો શું કરવાનું? અને માને નહીં માને તો નહીં માનવાનું કારણ હોય. એમને અફવા માટે બરાબર આપણને લીધા. આપણા ત્યાં તો એટલે સુધીનું વિજ્ઞાન છે જ્યોતિષમાં કે તમે કંઈક કાર્ય માટે નીકળો ને તેના રિલેટેડ એક પ્રશ્ન કુંડલી બને ને એના ઉપરથી નક્કી થાય કે આ દિશામાં જવું, આ રીતના જવું. એટલું ડિટેલિંગ વાળું કામ હોય છે. પ્રશ્ન કુંડલી ત્વરિત છે. ચંદ્ર ઉપર મનનો કારણ છે એ બધું એ ત્વરિત માટે છે. પણ એના બદલે અનેક શુકન શાસ્ત્ર છે. શુકન શાસ્ત્ર? હા, શુકન શાસ્ત્ર. શુકન શાસ્ત્ર એટલે એમાં ઘણી વખત આ બોલે. ધારો કે નિશાચર પક્ષી બોલ્યું, એને શું કહેવાય? ઘુવડ. હા. તો એ રાત્રે સૂચના આપે ને ચોરાય ગયો એટલે સૂચના આપનાર પ્રાણી છે. આવા પક્ષીનો પેલો વેચવામાં આપીને વધ થાય છે ને, વધ કરે ને આવા પક્ષીનો. તાંત્રિકોણ માંત્રિકોણ એવા બલી બધા. આપે. આવું ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. આ તો આપણે સૂચના આપનાર પક્ષી છે. શુકન એટલે સૂચના, અને રાત્રે આપણે સૂચના આપે. પણ તમને ખબર નહીં હોય છે સૂચના આપનારો ક્ષેત્રજીવ વિદ્યા. એ ક્ષેત્રજીવ વિદ્યા ઘણા ટાઈપે અમને સંદેશમાં લખેલું છે. એ ક્ષેત્રજીવ વિદ્યા જે છે એ આપણી ખોવાઈ ગઈ. એ શું હતું? મેં પહેલી વાર સાંભળ્યું છે તમારા મોઢે. ક્ષેત્રજીવમાં તમે જાઓ સાંભળી તો તમને આહિરભાઈ મળ્યા, તમને રાવણભાઈ મળ્યા. અમારા બા આના વિશે બહુ વાતો કરે. તમે સામે જાઓ તો તમને આ મળ્યું, સાપ મળ્યો. એના ઉપરથી નક્કી થાય. એમાં એક શબ્દ એવો આવ્યો કે 13 તાસડિયા. 13 તાસડિયા. હવે 13 તાસડિયામાં કોણ આવે એટલે મારે જોવા માટે ભગવત ગોકોશ જવું પડ્યું. ભગવત ગોકોશ. એમાં ભગવતસિંહનો તો બધા જબરજસ્ત ગોંડલ નરેશ હતા. એમાંથી શબ્દ આપણને કંઈક મળ્યો. મારો લેખ લખો હતો ઠેકરિયાનો. આ વિદ્યા પણ આપણે ઠેકરિયાની વિદ્યા બહુ પ્રચાર કરવા જેવી નથી. હા, ઠીક છે. કારણ કે આપણે શુકન સાથે સૂચના હોય, પણ ચોરોને મજા આવી જાય ને. ચોરી કરવી હોય તો આ શુકન જોઈ નીકળે. ચોરી સફળ થાય તમારી. નવું છે ને ઠેકડીઓ વિદ્યા. એટલે પબ્લિક માટે છે બહુ જૂનું. મારા બા આના વિશે વાત કરતા ઠેકડીઓ ઉપર. એટલે એવું ઠેકલીઓ વિદ્યાઓ શબ્દ નતા વાપરતા, પણ અમે જ્યારે બાના ઘરેથી નીકળીને ઘેર આવવા નીકળ્યા હોય ને તો રસ્તામાં જે પ્રમાણે સામે કોઈક મળે ને એના ઉપર મારા બા નક્કી કરતા કે આવું થશે, હવે તારું વરસ આવું જશે. કારણ કે 1 વર્ષે બાના ઘેર જતા અમે, અને કંઈક એવા ખરાબ શુકન થાય બરોબર તો બા પાછા બોલીને પાણી પીવડાવતા ને પછી ફરી મોકલે. એ તો બધા આપણે ગામડામાં બધું એવું હજી કરે જ છે. પણ આ તો બહુ ઊંડું છે. આ ઊંડું છે. આખું ચોરસ આપણે બધા
અલગ અલગ એના ચિહ્નો છે અને એક આખી જાતની વિદ્યા છે, ઠેકડીઓ વિદ્યા. પણ આ વિદ્યા વિશે તમે વાત કરો ને હવે તો વધારે મને આ ઠેકડીઓ વિદ્યા મેં સંદેશ નાના પંચાંગમાં લખેલું છે, પણ આ વિદ્યા મારે તો સચવાઈ ગયો હતો, સારું થયું. મારી પાસે ખોઈ ગયો હતો, પછી રામ રામ. એવું છે. હા, આવી જૂની વિદ્યાઓનું સંકલન સંપાદન કરતો હતો. કદાચ સંદેશ પંચાંગ પાસે એ વખત જૂનું પંચાંગ ના રહ્યું હોય. અચ્છા, તમને સામુદ્રિક શાસ્ત્ર વિશે ખબર છે? અને એટલે એમાં સામુદ્રિક તો જ્યોતિષનો ખબર હોય ને, લોકોના જે મુખાકૃતિઓ જોઈ અને એના લક્ષણો જોઈ એ કરવામાં આવે છે. હા, પટવર્ધન કે એવું નામ હતું. ઘણા લોકોના મુખાકૃતિ જોઈ અને જન્મ તારીખ પણ એની કાઢતા હોય છે, એવું મેં જોયું છે. હા, એમાં માલવ્ય પુરુષના લક્ષણ છે, સરસ પુરુષના લક્ષણ છે, આનું આટલું વજન છે, આની આટલી જીવા છે. 32 લક્ષણાની પૂતળું નહીં, આપણે 32 લક્ષણાની આપણે બનાવીએ છીએ ને શિલ્પમાં, શિલ્પમાં. એ 32 લક્ષણોમાં જેવો હોય એમાંથી એ શિલ્પોમાંથી પણ આપણને સામુદ્રિક લક્ષણોનો ખ્યાલ આવે. ખ્યાલ આવે. હા, એટલે આપણા શાસ્ત્રોમાં આના વિશે લખાયેલું છે. જ્યારે ભગવાન શ્રી રામનું ચરિત્ર વર્ણવાતું હોય તો એમના લખાયેલા છે કે એમના આવા વાળ હતા, આવી આંખો હતી. એનું વજન કેટલું છે, માલવ્ય એ તમારી પાસે એ બૃહદ સંહિતામાં મળશે. હા. વરાય સંહિતા મેં વાંચ્યું નથી, આમાં છે બધું. ઇવન રામચરિત માનસમાં તુલસીદાસજી આનું વર્ણન કરેલું છે. પણ એ સામુદ્રિક તરીકે નહીં, પણ એમને કીધું ભગવાન રામ આવા દેખાય છે. એ તો મનોહર કૃતિ તો કૃષ્ણની દેખાતી હતી, અને તુલસીદાસજીએ તો બધું ઘણું લખ્યું છે. પણ આ જ્યોતિષ શાસ્ત્રનો જ એક ભાગ છે. આ તમે એવું કીધું, સામુદ્રિક સાથે જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે, ભાગ છે, હા. હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે. એ બધા જાતક ગ્રંથો કહેવાય. અચ્છા, અત્યારે લોકો કુંડલીઓ જોડાવા આવે ખરા તમારી જોડે? આજ મોડું ના થયું એટલે જ મોડું થયું એમ ને? તમને એવું લાગે છે ખરેખરમાં તમને આ જ્યોતિષ આવડે છે, આ હવામાન વિશેની આટલી સરસ ને સચોટ આગાહી કરો, તમે એવું માનો છો કે તમારા ઉપર દેવી શક્તિનો હાથ છે કે એની કૃપા છે? કારણ કે એના વગર આ વિદ્યા ના આવે. એના વિના આવે જ નહીં. પણ એ ગોપનીય બાબતો બધી કહેવાય. હા, એટલે તમે કહેશો નહીં મને અત્યારે? નહીં, ભગવાનની આપણે પ્રાર્થના કરતા હોઈએ, હા, બરાબર, ભગવાન આપણને પરિણામ આપતા હોય, એટલે એ બધું ઈશ્વરનું આપણે જે હોય, તમે ઈશ્વરનું હોય, એ ઈશ્વરની બાબતો ગોપનીય હશે. એટલે કહેવાય જ નહીં. એ તો વાત સાચી. પણ માનો તો છો આ બધામાં, દેવી શક્તિમાં તમે માનો છો, આસ્થા પૂરેપૂરી તમારી? ભગવાનની શક્તિમાં, દેવી શક્તિમાં માનું છું. અચ્છા, હવે મેં એવું સાંભળ્યું નાના હતા ને ત્યારે તમે નાનપણમાં મગર જોડે નાહવા પડતા હતા. બધાય પડતા હોય વખતે તો. અરે ના પડે, અમે નતા પડતા. લો, તમારા વખતે નહીં હોય. પહેલાં તો એવું હતું, તળાવમાં નાહવા જવાનું, તળાવમાં ધોવા જવાનું. પથરે ધોતા હોય એટલે અઠવાડ ખાવા મગરના બચ્ચા આવ્યા હોય. હવે ઘેર તો આપણે પાણી કૂવાથી ઉપાડીને ઘેર લાવતા હતા. આ વખતે આપણે જ્યાં બાથરૂમને ઘેર નહોતા, એટલે ત્યાં જવાનું. એક આપણું જે નાના ઉંમરના હોય, આપણું જે શર્ટ અંદર તો બનીને પહેરેલું હોય, શર્ટ પહેરી ઉપર ઢેખાડો એટલે પથ્થર મૂકી દેવાનો, અને પછી તળાવમાં ઉપર જે ઝાડ હોય ને, ઝાડ ઉપરથી સીધા આમ બે હાથ ઊંચા કરી અને પછી એને બરછી કહેવાય. પછી પલાઠી વાળીને પડીએ, આમાં ઘણા પલાઠી વાળીને પડે, બરછી હોય. પછી ઘણા ધબ્બાનું હોય, આમ 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 સામે રાખીને. પણ મજા તો તરવાની આવે. તરીને પછી થાક લાગે ને તો ધીરે ધીરે શાંતિથી હળવા પગ ઉઘા રાખીને તળાવ વચ્ચે લગભગ 3 માથોડા પાણી બહુ ઊંડું હોય અને એમાં ઊંઘવાની મજા આવે. ફ્લોટિંગ કહેવાય આમ. મગર તો એની રીતે તૈયાર કરતા હોય, આપણે એની રીતે તૈયાર કરતા કઈ હોય. કરે નહીં મગર? મગર એ વખતે કશું નતા કરતા. અચ્છા. મગર બહારે આવીને બેઠા હોય, બચ્ચાઓ હોય એને ખાતા હોય. મગરને તળાવમાં તળાવ વિના છૂટકો નહોતો. ઘેર પાણી લાવો તો એટલા પાણીમાં નવાય નહીં. અરે ખેતરમાં તળાવડામાં જઈએ તો તળાવડાનું પાણી જે છે ને એ પીતા હતા. અત્યારે તો ઇન્ફેક્શન થાય. એ વખતે કશું નતું થતું? ના, તળાવમાંથી જીતેલા ખાવા મળે. તળાવની વારમાંથી દોડી ગયો તો દોરડા ખાવા મળે, સાટોડી ખાવા મળે. હવે વારમાં કશું રહ્યું નથી. પણ તમે મને આ પ્રશ્ન પૂછ્યો, પણ તમે આ મંત્ર તંત્રનો નિર્ભર એમાં બહુ પડાય નહીં. પણ આમાં સારું શું છે? શિવ સર્વોદય. શિવ સર્વોદય. એમાં તમે અમુક આગળથી તમે પ્રાણ ઓછો કરો, તમારામાં શક્તિ આવે. માણસમાં શક્તિ જે છે, તમે ઉદાન અપાન નામ સાંભળ્યું? સમાન એ 7 માર્ગ છે આપણા કુંડલીના. સહસ્ત્રાર ચક્ર, આજ્ઞાર્થ ચક્ર, પછી વિશુદ્ધ ચક્ર, અનાજ ચક્ર, એક વખતમાં સોલર બનાવ્યું, મૂલાધાર, મણિપુર કરે,
મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, આ બધા ચક્રો છે ને એને આપણે જરા વ્યવસ્થિત કરવા પડે. વિદ્યા પ્રાપ્ત કરવી હોય છે. તમે કોઈ દિવસ ધ્યાન કેવું કંઈ કર્યું છે? આ ધ્યાન ને હું ધ્યાન હમણાં તમને શીખવીશ આ બધું પતી ગયા પછી. મને અલગથી શીખવાડશો? એ શિવ સરોદય છે ને એ વિદ્યામાંથી એ વિદ્યા બહુ સારી છે. અને ચમત્કારો કયો પ્રાણ કરે છે તમને ખબર છે? ચમત્કાર કરતા હોય ને પ્રાણ કયો ચમત્કાર પ્રાણ કરે? મને નથી ખબર. જે આપણે મરી જઈએ છીએ તો એ આપણા શરીરને છોડતો નથી એ પ્રાણ. કયો પ્રાણ? ધનંજય નામનો વાયુ ચમત્કાર સર્જે છે. આપણે મર્યા પછી એ વાયુ આપણી સાથે આવે છે. બહુ ઊંડું જ્ઞાન. શરીરને ફૂલાવવાનું કામ કરે છે. તમે બહુ ડિટેલિંગ વાળી વાત કરો છો. આમાં શું ડિટેલ? અરે તમે વાંચેલું તમને ના લાગે, અમને તો લાગે ને. અમે હજી તો ઉપર તરતા હોઈએ એટલે અમને તો ઊંડાણ જ લાગે ને. તમે કોઈ ગોપનીય શાસ્ત્ર છે? હા, એટલે તમે એટલું બહુ સ્પષ્ટતાથી કીધું એ મોટી વાત છે પ્લેટફોર્મ ઉપર. એ મને ગમ્યું. પણ તમે આજે સિદ્ધિવાળું કીધું ને, સિદ્ધિમાં બહુ લોકો એવું કહે છે કે અંબાલાલ કાકાએ ખરેખરમાં એક સિદ્ધિ સિદ્ધ કરેલી છે અને એના આધારે આગાહી કરે છે એટલે સાચી પડે. નથી કર્ણ પિતાશ્રી સિદ્ધ કરી. અચ્છા, એક લક્ષણ એવું માનવામાં આવે છે કર્ણ પિચાસીનું કે કાન છે ને લાંબા થઈ જાય છે અને કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી હોય ને એને. એટલે તમારા અમુક લોકો એવું કહે છે કાન લાંબા છે ને કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી છે. પણ એકચ્યુઅલી ગૌતમ બુદ્ધના પણ કાન લાંબા હતા. જે જ્ઞાનીજન હોય ને બુદ્ધિજન, સામુદ્રિક શાસ્ત્ર આવું કહે છે કે જ્ઞાનીજન ને બુદ્ધિજન હોય ને એના કાન લાંબા થાય. અને એક ઉંમર પછી તમારા નાક અને કાન બે જ વસ્તુ છે જે વધી ઘટી શકે આખા જિંદગીમાં. ખરેખર કાને લાંબા હોય. હા, પણ હાથીના જેવા કાન હોય. એટલે બુદ્ધિવાળું પ્રાણી કહેવાય. ગમે તે કરી દે. હાથીજીના કાન. કાન લાંબા. હા, એટલે કાન પછી અમુક કાન લાંબો હોય એ બધા જેવું ના હોય, પણ હાથી જેવા કાન હોવા જોઈએ. આ મજાની વાત કરી હો તમે મને. હવે મેં એવું સાંભળ્યું હતું વચ્ચે છે ને તમે હાર્મોનિયમ ઘેર લાયા હતા અને વગાડતા હતા અને એમાં શીખતા મને હતા. આનંદ આવ્યો કે મારો બીજી ઓફ થઈ ગયેલો. હા, એટલે આપણે ક્યારેક વિચારો હોય હાર્મોનિયમમાં સારે ગમ પદરી નિપક સારે ગમ એ આપણે એમાં મજા આવે. પણ આજની તારીખમાં વગાડો છો હાર્મોનિયમ? હમણાંથી તો મીડિયાના કારણે વગાડતો નથી, બાંધી મૂકી દીધું છે. કેમ? હે, કેમ હવે નહીં ટાઈમ મળતો. એટલું બધું એટલી બધી વ્યસ્તતા હોય છે? સવારે વ્યસ્ત આવે, પેપર રાતે વાંચું છું ઘણી વાર બપોર પછી, કારણ કે પછી ટિફિન આવે પછી બીજા અન્ય કામ હોય. પણ હાર્મોનિયમ તો બહુ મજાનું છે. બહુ મજાનું. શીખ્યા હતા કે શોખ? ના, આ મોબાઈલમાં જોઈ. અચ્છા, મોબાઈલમાં તમે વિડીયો યુટ્યુબમાંથી જોઈને શીખતા હતા? જોતો પછી શીખતો હતો. માલકોસ રાગ છે, ભૈરવી રાગ છે. બરોબર છે. એટલે પણ તમે એક મેં વિડીયો જોયો તમે એમાં ગાતા હતા, બહુ સરસ મજાનું ગાતા હતા. મને ખબર નહીં, એ તો આપણે કોઈ જમાવટમાં કોઈ. હા, એમને એક બહુ સરસ મજાનું તમે ગાયું હતું એ વખતે. મને યાદ નહીં. અને એ વિડીયોની ક્લિપ તમારી બધે વાયરલ થઈ હતી. મને ખ્યાલ નહીં, મને કૃષ્ણ ભગવાનનું ગાયું છે કંઈ. હા, નામ કંઈક રાગ ગાયા હતા મલ્હાર, બરસો કરીને કંઈક ગાયા હતા. બહુ સરસ મજાનું હતું. એ વખતે હા, એટલે પેલો મેઘ મલ્હાર, પણ અત્યારે યાદ નથી. હા, ના, હું ગવડાવીશ નહીં, ચિંતા ના કરો. હું ગવડાવવાનું નથી, ચિંતા ના કરો. કારણ કે રાગ છે ને અમુક ટાઈમે ગવાય. હા, બરોબર. એ તો એનો છે. સમય હોય છે. ના, એ હું ગવડાવવાનો નથી. પણ એ છે ને એ ક્લિપ તમારી વાયરલ થઈ હતી ઇન્સ્ટાગ્રામમાં કે આ દાદા આવો રાગ ગઈને વરસાદ લાવે છે કે. વરસાદ પણ એ દિવસે ભાઈના ગાયક કલાકારને બોલાયા અને વરસાદ નતો આવતો, બીજા દિવસે વરસાદ આવ્યો. હા, નરસિંહ મહેતાનો જે રાગ હતો ને ગમે તે પણ વરસાદ આવ્યો. હા, એટલે રાગમાં એ શક્તિઓ છે ને કે વરસાદ લાવી શકે. રાગમાં પણ રાગ અમુક ટાઈમે જ ગવાય. સમયો હોય. માલકોસ રાગ હોય તો અત્યારે ગવાય, પછી પહેલું રાગ હોય તો ત્યારે ગવાય, યમન હોય તો આ વખતે ગવાય, બધાના સમયો ફાળવેલા છે ગાવાના. કલ્યાણ હોય તો આવી રીતે થાય. અચ્છા, હવે મને એક પ્રશ્ન, મને થયેલો પ્રશ્ન છે, મને આવો ઈચ્છા હતી કે આવું પૂછીશ હું દાદાને. તમે તમારો ફેવરેટ ટાઈમ પાસ કરવાનું ક્રિયા શું? જેમ કે મને હું નવરો પડું તો હું ટાઈમ પાસ કરું તો હું ટીવી જોઉં, પિક્ચર જોઉં. ટીવી તો મારા વાંચેર ઉપર તોડી નાખ્યું છે, એટલે સારું થયું બંધ થઈ ગયું. અચ્છા, ઉપરની ડીશ બીશ પત્યું. હા, મારા મંદિરમાં આ મોબાઈલ જે છે ને એમાં નોલેજ મળે તો સારું, બાકી હું પુસ્તકો વાંચું છું. ધારું કે ધ મોનસૂન, ઇન્ડિયન મોનસૂન, એ પુસ્તકો વાંચું. અને પછી મારું પંચાંગ છે ને એ જોઉં. અને પેલા ધાર્મિક પુસ્તકો વાંચું. એક વખત પેલા ગોલીય ગણિત વાંચતો હતો. ગોલીય ગણિત, સાઈન કોસાઈન થીટા હોય ને હા, સાઈન આપણે, થીટા કોસ થીટા, હા, ભણેલા છીએ. એના માટે મારે જાણવા માટે હું કેલ્ક્યુલેટર પોગની પાસે લાવ્યો. હા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લાવ્યો, ગણ્યું, મજા આવી. પણ એ ભાઈના પછી વર્ષ જેવું થયું અને પછી ભાઈ કે બીજા કોકના જુએ છે લઈ ગયા. લઈ ગયા, બરોબર. પણ એમાં અમુકનો નિશ્ચિત સમય હોય છે.
ધારો કે ગ્રહણ થવાનું હોય, હા એ સાદું કહેતું કે ગ્રહણ માટે ગણિત તો છે જ સરસ, અને આ ગણિત બહુ મજાના છે ગોળીય ગણિતમાં. ગોલીય ગણિત હા ત્રિકોણમિતિ આવે છે એ ગોળીય ગણિત આવે છે. હમ. અને એ આ ગોળીય ગણિતમાં તમારે સાઈ કોસાઈન થીટામાં ના જવું હોય તો ગ્રહોને જોવાનું તો નારદ પુરાણમાં સરસ ગણિત આપ્યું છે. અચ્છા તમને ખાવાનું શું ભાવે મજાની આઈટમ કઈ તમારી? આવો પરવાર જતા રહે શું કોણ મળી આપશે તમને? શું મોદકમ પ્રિયમ? કોને મોદકમ પ્રિયમ છે? મને ભાવે ને લાડવા. પણ કોને ગમે મોદકમ પ્રિયમ? બ્રાહ્મણોને ગમે એવું કહેવાય. તો પછી એ મને ગમે. પણ અમારા ગામડામાં મને ખાવાનો વધારે શોખ છે. તમે કચ્છની છે ને તું, ખાવાનું શું મળે છે આપણે? સારું શું ખાવાનું મળે? દાબેલી. આ પણ કચ્છની દાબેલી વખણાય છે. એ નહીં, આ તો બધા આ માદા પડવાની વાતો કરે છે. રોટલો બાજરી રોટલો સારો, ભલે બાજરી રોટલો ભાગી અને અંદર ઘી નાખી અને પછી અંદર ચોળી નાખી ખાતો મજા આવે. પણ સારામાં સારું ખાવાનું અમારા પટેલોમાં શું હતું? કંસાર લાપસી કંસાર લાપસી હા. અને ખીચડી મજાની. અને પછી મહેમાન ગતિ આવે ને તો ઘી અંદર રેડતા હોય. જ્યારે ઘી છે ને વાઢી આવે, વાઢી ખબર છે ને? ના. માટીની આવે વાઢી. હા હા હા. ઘી વેચતા હોય ને ત્યારે આપણે આમ આડું જોવાનું. બસ ના કહેવાય ને, આમ જોઈએ ને તો પછી એટલું આમ આડું ભરણ લાજ કાઢતા પેલા જોરદાર. ઘી વેચતા હોય વેચા કરે, આપણે આડું જોવાનું. થોડુંક વધુ ઘી આવે તો થોડી પછી ખીચડી સાથે ખાવાનું. લાપસી કહેવાય એ કંસાર. આ તમારી બધી વાતોથી એવું અને લાગે તમે- એમાં પાછું જો હવે તો પેલા ખાંડ હતા, હવે એમાં બુરું ખાંડ નાખ્યું હોય, સરસ મજાની ખીચડી બનાવી હોય, શાક પછી ગમે કેવું હોય. હવે તો વાઢીને ઘી તો હવે તો પેલા ડોકલી ભરીને આવે, ડોકલી જેવું માપ આવતું. હવે ચમચી જેવું આપે, કોઈ ઘી આપો નહીં. જ્યારે મહેમાન ગતિમાં આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આદું જોવાનું. અને બીજી મજા તમે પૂછતા નહીં, જાનમાં જવાની મજા આવતી હતી. અઠવાડિયા સુધી જાનમાં તો અઠવાડિયા સુધી અત્યારની એ વખતની જાન મજા નહીં હતી. અઠવાડિયા તો સુધી મજા નહીં. શું મજા શું આવતી વખતે એ તો કહો. બે 3 દિવસે ચાંદરે. હા પહેલાં તો જાનમાં છે ને ગાડાનો બળદ હોય, હા બળદને શણગારેલો હોય. આપણે બધા શણગારવો જ, શિંગડામાં તેલ બેલ નાખેલું હોય, કુઘરીઓ નાખીએ, કુઘરીઓ, અને ઉપર બધું ભાજીગર શણગાર્યું હોય. હાંગામાંથી બેઠા હોય. હાંગામાંથી ખબર છે રોઢી આવે, આમ 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 રોઢી હોય. પછી પેલા આમ મીઠું નાખીને આમ કરે, લૂણ ઉતારે છે. મીઠું નાખીને નહીં, સિક્કા હોય ગ્લાસમાં. સિક્કા હોય, લૂણ ઉતારનાર. પાછળ બેન બેઠી હોય ને. અહીંયા એ મીઠાનું બરાબર. હા ત્યારે ભાઈ બેઠા મોટી તલવાર આવડી મોટી હોય, પહેલાં હાથમાં તલવારો હોય, મોટો ચાંદલો કર્યો હોય, પેલા પાઘડી ટોપી પહેરી હોય, એટલે વરરાજાનો વટ પડે. હા તલવાર કોઈ મારવા માટે નહીં, હવે મોટી લાંબી તલવાર હોય. હવે તો આવડી કટારો આવી ગઈ. કટાર હવે કટાર હોય છે. પણ એ તલવાર રાખતા એના તો કારણો હતા ને પહેલાના જમાનામાં. એને કોઈ આ જે ભૂતપ્રેત વળગાની એનું કારણ છે, લોકોને લઈ જાય. વરરાજાને બરાબર પીઠે બીડી ચોરી હોય ને તો એમ કે ભાઈ કન્યાને વળગે તો ઘેર આવી અને પછી તાવ આવે તો ચડી જાય. પછી આ ઘણી વખત તો ગામડામાં તમે જોયું છે વડગાડમાં વળગાટ